નમસ્કાર ગુજરાત રાજ્યની અંદર લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ અંગે મહત્વની આગાહી કરવામાં આવી છે। બંગાળની ખાડીના દરિયાની અંદર સાથે જ અરબ સાગરના દરિયાની અંદર પણ બે નવી સિસ્ટમો તીવ્ર અને મજબૂત બનતી જોવા મળી છે અને ત્રીજા નંબરની સિસ્ટમ અત્યારે કેરળ અને તમિલનાડુના વિસ્તારોની અંદર ટકરાયેલી જોવા મળી છે, જેના ભાગરૂપે તામિલનાડુના અનેક વિસ્તારોની અંદર શાળા, કોલેજો અને બેંકોને પણ ભારે વરસાદના પગલે બંધ કરવામાં આવી રહી છે। અત્યારે એક નવી સિસ્ટમ ધીમે ધીમે આગળ વધતી જોવા મળી છે, જેના ભાગરૂપે કેરળના વિસ્તારો, તામિલનાડુ અને કર્ણાટકના વિસ્તારોની અંદર ભારે વરસાદને લઈને આગાહી દર્શાવવામાં આવી છે, જેને જોતા અનેક વિસ્તારોની અંદર હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહેલું છે અને તામિલનાડુના વિસ્તારોની અંદર એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને પણ બચાવ કાર્યરત માટે તૈનાત કરવામાં આવી રહેલી છે। એક સિસ્ટમ અત્યારે તામિલનાડુ આજુબાજુના વિસ્તારોની અંદર અને કેરળના વિસ્તારોની અંદર ટકરાવવાની તૈયારી કરી રહી છે, તો બે નવી સિસ્ટમો હજી પણ બનતી જોવા મળી છે, જેમાં અરબ સાગરની અંદર પણ હવાનું દબાણ ખૂબ જ પ્રમાણની અંદર તીવ્ર અને મજબૂત બનતું જોવા મળ્યું છે અને હજી એક નવી સિસ્ટમ બંગાળની ખાડીની અંદર ધીમે ધીમે લો પ્રેશરની અંદર બનતી જોવા મળી છે। આમ ટોટલ અત્યારે ત્રણ સિસ્ટમો જોવા મળી છે। એક સિસ્ટમ અરબ સાગરમાં, બીજી સિસ્ટમ બંગાળની ખાડીમાં અને ત્રીજા નંબરની સિસ્ટમ કેરળ, તામિલનાડુ આજુબાજુના વિસ્તારોની અંદર ટકરાયેલી જોવા મળી છે, જેના ભાગરૂપે આજે વહેલી સવારથી જ કેરળના વિસ્તારોની અંદર, તામિલનાડુના વિસ્તારોની અંદર, કર્ણાટકના વિસ્તારોની અંદર વરસાદી માહોલ જોવા મળ્યો છે, જેના ભાગરૂપે મદુરાઈના વિસ્તારોની અંદર ભારે વરસાદને લઈને હાઈ એલર્ટ મૂકવામાં આવ્યું છે। તે સાથે જ વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર, હૈદરાબાદના વિસ્તારો અને બેંગલવીના વિસ્તારોની અંદર પણ પવનની ગતિવિધિઓ તીવ્ર બનતી જોવા મળી છે। આ સિસ્ટમના જોરના કારણે આ આજુબાજુના વિસ્તારોની અંદર પવનની ગતિવિધિઓ 80 કિલોમીટરથી લઈને 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાતો પણ જોવા મળ્યો છે અને જેની અસર ગુજરાતના વાતાવરણ ઉપર પણ જોવા મળી છે। ગુજરાતની અંદર પણ કાલ સાંજથી ઠંડા અને ભેજવાળા પવનો ફૂંકાવાની શરૂઆત જોવા મળી છે। ગુજરાતના વાતાવરણની અંદર પણ મોટો બદલાવ આવેલો જોવા મળ્યો છે। ગુજરાતની અંદર અત્યારે વાદળ છવાયું વાતાવરણ જોવા મળ્યું છે અને ઠંડીના પ્રમાણની અંદર પણ હવે ધીમે ધીમે વધારો જોવા મળી રહેલો છે, જેને જોતા ફરી એકવાર ગુજરાત માટે ઝાપટા સ્વરૂપીય વરસાદીય માહોલ, માવઠા સ્વરૂપીય વરસાદીય માહોલ અંગે મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે, જેની અંદર ગુજરાતની અંદર આજથી લઈને 23 તારીખ દરમિયાન ફરી એકવાર વરસાદીય માહોલને કમોસમી વરસાદ ગુજરાતના જુદા જુદા વિસ્તારોની અંદર જોવા મળી શકે છે। અત્યારે ખાસ કરીને ગુજરાતની અંદર વાદળ છવાયું વાતાવરણ જોવા મળ્યું છે, જેને જોતા ગુજરાતની અંદર અમુક વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન ઝાપટા સ્વરૂપીય વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે, જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પવનની ગતિવિધિઓ તીવ્ર બનતી જોવા મળી છે, જેના ભાગરૂપે દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર સાથે જ પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, જામનગર, સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર, મોરબીની અંદર અને બોટાદ અને રાજકોટના વિસ્તારોની અંદર પણ પવનની ગતિવિધિઓ તીવ્ર સાથે ભારે પવનની ગતિવિધિઓ સાથે હળવો અને ધીમો અને ઝાપટા સ્વરૂપીય વરસાદી માહોલ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પડી શકે છે, જેવી પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે। દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ પવનની ગતિવિધિઓ મજબૂત બનતી જોવા મળી છે અને જેના કારણે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના વિસ્તારોની અંદર પણ ઝાપટા સ્વરૂપીય વરસાદી માહોલ જોવા મળી શકે છે। સાથે જ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર અહેમદાબાદ, આણંદ, વડોદરા, દાહોદ, છોટા ઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના જિલ્લાઓની અંદર પણ પવનની ગતિવિધિઓ વધુ પ્રમાણની અંદર મજબૂત અને તીવ્ર બનેલી જોવા મળી છે। તો એ સાથે જ કચ્છની અંદર ખાવડ, નળિયા અને ગાંધીધામના વિસ્તારોની અંદર ભારે ઠંડીની સાથે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને આજથી લઈને હજી પણ 23 તારીખ સુધીની અંદર વરસાદી માહોલ અંગે આગાહીઓ જાહેર કરવામાં આવી રહી છે। ઉત્તર ગુજરાતના જિલ્લાઓની માહિતી મેળવીએ તો તેની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર અત્યંત તીવ્ર અને ભારે પવન ફૂંકાતો જોવા મળશે અને આમ ગુજરાતની અંદર અનેક વિસ્તારોની અંદર આજથી જ વાતાવરણની અંદર મોટો પલટો અને બદલાવ જોવા મળી શકે છે। અત્યારે તમે લાઈવ જોઈ શકો છો કે અરબ સાગરના દરિયાની અંદર સાથે જ બંગાળની ખાડીની અંદર અને કેરળ અને કર્ણાટકના આજુબાજુના વિસ્તારોની અંદર અને તમિલનાડુના વિસ્તારોની અંદર પણ સિસ્ટમ વધુ પ્રમાણની અંદર મજબૂત બનતી જોવા મળી છે, જેના ભાગરૂપે અનેક
વિસ્તારોમાં વાતાવરણની અંદર મોટો પલટો જોવા મળ્યો છે. સિસ્ટમનો સ્ટ્રફ પણ તમે જોઈ શકો છો કે અરબ સાગરના દરિયામાંથી લઈને બંગાળની ખાડીના વિસ્તારો સુધી આ સિસ્ટમનો સ્ટ્રફ લંબાયેલો જોવા મળ્યો છે અને સ્ટ્રફ પણ ખૂબ જ પ્રમાણની અંદર મજબૂત અને અત્યંત ગતિશીલ બનતો જોવા મળ્યો છે, જેના ભાગરૂપે ફરી એકવાર ગુજરાતના વાતાવરણની અંદર પલટાને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે અને આજથી લઈને 23 અને 24 તારીખ દરમિયાન ગુજરાતની અંદર ફરી એકવાર સારો અને ભારે વરસાદીય માહોલ પણ જોવા મળી શકે છે, જેવી પણ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. અત્યારે સિસ્ટમ ગુજરાતથી દૂર છે, પરંતુ આ સિસ્ટમની અસરો ગુજરાત ઉપર જોવા મળી રહી છે. ગુજરાતની અંદર ઠંડા અને ભેજવાળા પવનો તીવ્ર બનતા જોવા મળ્યા છે, જેને જોતા આવનાર દિવસોની અંદર ફરી એકવાર માવઠું જોવા મળે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે અને હવામાનના નિષ્ણાત આંબાલાલ પટેલ દ્વારા 23 અને 24 તારીખ દરમિયાન ગુજરાતની અંદર માવઠું જોવા મળશે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી ગુજરાતને લઈને દર્શાવવામાં આવી રહી છે. તો વરસાદ અંગેની આવી તાજી નવી અપડેટો સૌપ્રથમ મેળવવા માટે ચેનલમાં નવા છો તો ખાસ કરીને અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને જરૂરથી મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો.